ईशतु कुशलं स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षरपुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। યમરાજા નચિકેતાને ઉપદેશ આપી રહેલા છે. એક નાનકડો બાળ યમ સદનની અંદર યમરાજા દ્વારા આવો એક આધ્યાત્મિક ઉપદેશ પ્રાપ્ત કરી રહેલો છે, જેમાંનું ત્રીજું વરદાન યમરાજા નચિકેતાને આપે છે. અને ત્રીજા વરદાનની અંદર નચિકેતા યમરાજાની પાસે માગે છે કે આત્મા મર્યા પછી રહે છે કે નથી રહેતો. તો યમરાજા નચિકેતાને આ વરદાનના રૂપમાં આત્મજ્ઞાન અને આત્માની અંદર રહેલા પરમાત્મા એ બંનેનું જ્ઞાન સુપેરે સમજાવી રહેલા છે. ઘણા સમયથી આ આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપણે સાંભળી રહેલા છીએ. બધા જ ઉપનિષદોની અંદર એક યા બીજી રીતે સંસારના કાર્યો કરતાં કરતાં આત્મા અને પરમાત્માનું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું એનું સુપેરે માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો અહીંયા આગળ યમરાજા નચિકેતાને જ્યારે આત્મજ્ઞાન આપતા હતા એ વખતે આશ્ચર્યની વાત તો એ રહેલી છે કે ક્ષેત્રાધિપતિ પોતાના ક્ષેત્રની અંદર મૂકેલા જે હિરણ્ય નિધિને એ જાણતા નથી. એને લઈ અને ક્ષેત્રપતિ એને દુઃખ થયા કરે છે. આપણા જ ખેતરની અંદર રહેલો નિધિ ખજાનો હિરણ્યનો કેતા સુવર્ણનો ખજાનો એને આપણે ન જાણી શકીએ તો આપણને દુઃખ જ થાય ને. કારણ કે આપણા ખેતરમાં જ સોનું છે અને આપણે ભીખ માગી રહેલા છીએ. એક્ઝેક્ટ આવી જ પરિસ્થિતિ આપણા બધાની રહેલી છે. પણ આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને થોડીક અંતરદ્રષ્ટિ પણ થયેલી છે, જેના દ્વારા કંઈક ખજાનો એ ખજાનાની દિશા આપણને પ્રાપ્ત થયેલી છે, જેના દ્વારા કંઈક આપણે મેળવી શકીશું, પ્રાપ્ત કરી શકીશું. ભલે કદાચ બિલ ગેટ્સ કે વોરેન બફેટ કે પછી એવા મોટા કરોડો કે અબજોપતિ ન થવાય, પરંતુ એટલીસ્ટ આપણે એકાદો ફ્લેટ તો લઈ શકીએ ને, એકાદો બંગલો તો આપણો થાય ને. ભલે કદાચ મર્સિડીઝ કે રોલ્સ ન આવે, પણ નાનકડી મારુતિ ફંટી તો આવે ને. ફ્રંટી તો આપણે લઈ શકીએ ને. જો ખરેખર પ્રયત્ન કરીએ તો એ દિશાની અંદર તો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ આ માર્ગની અંદર એટલું તો પ્રાપ્ત કરી શકે. આમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલા માટે નચિકેતાને આજે યમરાજા જાગૃત કરે છે. અને ભારત વર્ષનો આ પ્રસિદ્ધ શ્લોક કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવયઃ આર્ષ દ્રષ્ટા ક્રાંત દ્રષ્ટા ઋષિઓ કહે છે. શું કહે છે કે ઉત્તિષ્ઠત ઊભા થાવ, જાગ્રત જાગો, પ્રાપ્ય વરાન મોટા પુરુષને પ્રાપ્ત કરો,
નિબોધતા એટલે કે તમે તમારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો. ક્ષુરસ્ય ધારા નિશિતા, અસ્ત્રની ધાર જેમ એકદમ તીક્ષ્ણ હોય અને એની ઉપર ચાલવું જેટલું કઠણ પડે એટલો જ માર્ગ આ દુર્ગમ છે, એટલો જ માર્ગ આ અઘરો રહેલો છે. એટલા માટે આપણે આવા એક માર્ગે જવાનું છે જ્યાં કોઈ સાથ નથી, જ્યાં કોઈ સગા નથી, જ્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, જ્યાં કોઈ પણ પ્રકારનો આપણને બહારથીઓ સંગાથ મળવાનું નથી, ફક્ત એકલાએ. અને ઘણી વખત તો કેડીએ નથી, કેડી પણ આપણે જ કંડારવાની છે. આવો એક દુર્ગમ માર્ગ, એ માર્ગ દ્વારા આપણે મંજિલે પહોંચવાનું છે અને મંજિલ છે અક્ષરધામ. પણ આપણા સદભાગ્ય કે માર્ગ પણ આપ છો અને મંજિલ પણ આપ. ભગવાન અને સંત માર્ગ પણ છે અને મંજિલ પણ એ જ રહેલા છે. એટલે આપણને બંને વસ્તુ પ્રાપ્ત થઈ, માર્ગે મળ્યો અને મંજિલે મળી ગઈ. હવે એ માર્ગે ચાલી અને મંજિલ સુધી આપણે પહોંચવાનું છે. મંજિલ એટલે અક્ષરધામ, માર્ગ એટલે સત્પુરુષ જે રીતે આપણને બતાવે એ પ્રમાણે જો કર્યા રાખીએ તો સાચા અર્થમાં ત્યાં પહોંચી શકીએ. એટલે સૌથી પહેલાં અહીંયા આગળ કહે છે કે ઉઠો જાગો. બધા જ ઉઠેલા છે, કોઈ સૂતા નથી. નાના નાના છોકરાઓ પણ અહીંયા આગળ ઉઠીને આવ્યા છે, કોઈ છોકરોય સૂતો નથી. અને અમે કહ્યું ને કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, અબ રૈન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. એટલે સૌથી પહેલા જગાડે છે કે જાગો. કાશીના રાજાને જેમ રોહિદાસ ચમારે જગાડ્યા, પ્રસિદ્ધ પ્રસંગ 7 શ્લોકની અંદર જગાડે છે, એક બે નહીં. સૌથી પહેલો શ્લોક રાજાને સમજાવે છે કે જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદર સંસારે કિમપી નાસ્તિ તસ્માત જાગૃહિ જાગૃહિ. કે હે રાજા, જરા એટલે કે વૃદ્ધાવસ્થા દુઃખરૂપ છે અને ખરેખર દુઃખરૂપ છે. ઘરડાને તમે પૂછજો, જેને ધોળા આવી ગયા હોય ને, ઉપર સિલ્વર હેડેડ આખું માથું સફેદ થઈ ગયું હોય, એને પૂછજો, કંઈક ને કંઈક રોગ હોય જ. કાં ટાંટિયા દુખે, પગ દુખતા હોય, કાં પેટ દુખતું હોય, કાં માથું દુખતું હોય, તો કાન દુખતા હોય, કંઈક ને કંઈક શરીરની અંદર દુખાવો રહ્યા કરે 50-60 પછી. એટલે જરા દુઃખમ જન્મ દુઃખમ. જન્મ જ્યારે માણસનો થાય, માતાના ગર્ભની અંદર જ્યારે આ જીવ આવે છે ત્યારે ભગવાનને પુકાર કરે છે કે હે ભગવાન, હું થાકી ગયો છું, કંટાળી ગયો છું, મને બહુ દુઃખ છે, તમે મારું દુઃખ એને વિદારો, મટાડો. જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ. વારે વારે મૃત્યુનું દુઃખ આપણે બધાએ સહન કરેલું છે. એટલે જ કોઈને મરવું ગમતું નથી, કોઈને મરવું ન ગમે, કારણ કે એ દુઃખ છે. અને આમે તમે જો એક્સિડન્ટ થાય ને જ્યારે માણસ અથડાય તો એ વખતે ભયંકર અને દુઃખ થાય અને ઘણા પીડામાં ને પીડામાં ધામમાં જાય. એટલે અંતકાલે મહાદુઃખમ. અંતકાળ જ્યારે આવે એ વખતે મહાદુઃખ થાય. જે ઘરની અંદર 100 વર્ષ તમે રહ્યા હો, ખાલી કરવું પડે કેટલું અઘરું પડે ને. એમાં ઘરમાં આપણે 100 વર્ષ રહ્યા હોઈએ, આના વિશે કેટલી મમતા આપણે બંધાયેલી છે. આ શરીર મારું, આ રૂપ મારું, આ વાળ મારા, આ દાઢી મારી, આ મારી મૂછ, કોઈ નથી અત્યારે, પણ આ મારી મૂછ. એ મમત્વ આપણને કેટલું બધું એના વિશે લાગી ગયું હોય, પછી એ શરીરને છોડી અને જવાનું થાય ત્યારે ખરેખર દુઃખ થાય. અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. માટે જાગો જાગો. આ રોહિદાસ ચમારે રાજાને પહેલો શ્લોક સમજાવ્યો. બીજો શ્લોક સમજાવે છે કે રાજાજી, માતા પિતા
પુત્ર કોઈ આપણું નથી. જ્યારે આપણે વિદાય લઈએ છીએ, આપણી સાથે કોઈ આવે છે? કોઈ આપણી સાથે આવતા નથી. ભલે ને તમારા ધર્મપત્ની કયાગરા હોય, તમે પાણી માગો તો તમારા માટે દૂધની વ્યવસ્થા કરે, અને તમે દૂધ માગો તો તમારા માટે દૂધપાકની વ્યવસ્થા કરે, અને તમે દૂધપાક માગો તો તમારા માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરે. જો કે મુશ્કેલી છે, પણ ધારો કે એવા પત્ની હોય તમારા, પણ એ તમારી સાથે આવશે નહીં. તમારી સાથે આવશે નહીં, તમારે એકલાએ જવાનું રહેશે. એટલા માટે માતા પિતા પુત્ર પરિવારના સદસ્યો સભ્યો આપણા કોઈ નથી, આપણે એકલા જ છીએ. આમ રહીએ છીએ ઘરમાં, પણ છતાં આપણે વનમાં છીએ એવો અનુભવ આપણને થઈ રહેલો છે મૃત્યુ વખતે. આ બીજી વાત સમજાવે છે. ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર સમજાવે છે કે માતા પિતા પુત્રશ્ચ સ્ત્રી સહોદર બાંધવાહા સ્વાર્થ સંબંધી ન સર્વે તસ્માત જાગૃહી જાગૃહી. કે હે રાજા, માતા પિતા પુત્ર કે ભાઈઓ એ આપણા બધા કેવા છે? સ્વાર્થના સગા છે, કોઈ પરમાર્થના નથી. જ્યાં સુધી સ્વાર્થ આપણામાંથી હોય ત્યાં સુધી રાખે, અને સ્વાર્થ પૂરો થાય ઘરડા ઘરે મૂકી આવે. વૃદ્ધ દાદા દાદીઓને વૃદ્ધાશ્રમમાં છોડી દેવામાં આવે છે, કારણ કે સ્વાર્થ પૂરો થઈ ગયો. એટલા માટે દેવાનંદ સ્વામી જેમ કહ્યું કે સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી, સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. કે સ્વાર્થનો આ સંસાર છે, એની અંદર કોઈ પરમાર્થના સગા નથી. આ ત્રીજા શ્લોકની અંદર સમજાવે છે. ચોથા શ્લોકમાં રાજાને કહે છે કે કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. કે હે રાજા, આપણા શરીરની અંદર કામ ક્રોધ વગેરે શત્રુઓ છે, આ ચોર છે. એ કરે છે શું? તો કે શરીરની અંદર રહેલું જ્ઞાન, એ જ્ઞાનને હરી જાય છે. સાંભળીએ છીએ ઘણું બધું, વાંચીએ છીએ ઘણું બધું, મંદિર આવીએ ત્યારે મેળવીએ છીએ પણ ઘણું બધું, પણ ચોર લઈ જાય છે. તમારા ઘરની અંદર કોઈ ખજાનો પડેલો હોય અને રાત્રે ચોર લઈ જાય તો દિવસે ભલે ને તમે ગમે તેટલું દરરોજ ભેગું કરો, થોડા દિવસ ભેગું કરો ને ચોર ઉપાડી જાય, થોડા દિવસ ભેગું કરો ને ચોર ઉપાડી જાય. આપણું એવું થાય છે. આપણે અહીંયા આગળ શનિવારની સભામાં ભેગું કરીએ, રવિવારની સભામાં ભેગું કરીએ, પરાની સભામાં ભેગું કરીએ, અને દિવસમાં ચોર લઈ જાય. દિવસમાં ચોર લઈ જાય. ચોર કોણ છે? તો કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર મારું તારું રાગ દ્વેષ દગા પ્રપંચ, આ બધા ચોર છે. અને બધા ચોર આપણો માલ લઈ જાય છે. એટલે આપણે કેવા? એવા ને એવા. આપણે એવા ને એવા જ બની જઈએ છીએ. એટલે ચોરી અટકાવવી. આપણા ઘરની અંદર ઘડો હોય અને ઘડામાં કાણું હોય ને પાણી ભરીએ તો ધીરે ધીરે પાણી શ્રવી જાય, બધું રહે નહીં. પણ પહેલાં શું કરાય? કાણું હોય તો ત્યાં એને ડૂચો દઈ અને કાણાને બંધ કરવું. પહેલાં કાણાને બંધ કરેલું હોય પછી તમે પાણી ભરો ઘડાની અંદર તો પાણી રહે. એમ કાણા કેટલા છે એ દરેકે જોવા. કોકની એકેય કાણું ન હોય તો ઘડો ધીરે ધીરે ભરાય, પણ ધીરે ભરાતો હોય એનો, પણ ભરાય ખરો. કોકનો ઘડો જોરથી ભરાતો હોય પણ કાણું મોટું હોય નીચે, એટલે એનો ભરાય જ નહીં. એટલે કામ ક્રોધ વગેરેના કાણા કેટલા છે એ તપાસવા, કે મારે કાણું કેવડું છે. એટલે જો દરેક પોતપોતાના કાણા તપાસે તો એને ખબર પડે કે કેટલો કામ છે, કેટલો ક્રોધ છે. ઘણા એમને એમ ક્રોધ કર્યા રાખે. એક ભાઈને પૂછ્યું કે આ છોકરો તારો ના, તારો હોય તું લઈ જા. એટલે તને પૂછાય નહીં, આ તારો હોય તો તું લઈ જા, એમ તને પૂછ. અમે ક્યાં લઈ જવા આવ્યા છીએ? અમારે લઈ નથી જવો. ઘણા માણસ પેલું
શાક બકાલાની થેલી લઈને આમ જતા હોય ને, એમાં આપણે દેખાય કે મૂળા છે, રીંગણા છે, બટેટા છે, ટમેટા છે. ઘણી વખત આમ ખબર પડે ને શાક લેતો હોય, આપણે એને પૂછીએ કે શું શાક લેવા ગયા હતા, તો તને શું લાગે છે, અનાજ લેવા ગયો હતો? એટલે તને પૂછીએ છીએ કે ભાઈ શાક લેવા ગયા હતા, તો તું હા પાડે ને કે હા હું શાક લેવા ગયો હતો. પણ માણસો અમથા અમથા ક્રોધ કરે અને અમથા જુદા જુદા વિષયોની અંદર પ્રવૃત્ત થાય. એટલે કાણા બંધ કરવા, ઘરે જઈ અને કાણા બંધ કરવા, અને પહેલાં તપાસ કરવો કે કેટલા કાણા છે, અને ધીરે ધીરે ને બંધ કરીએ તો આપણું જ્ઞાન છે એની અંદર ઠરે. નહીંતર આ ચોર માલ ઉપાડી જાય છે. પછી આગળના શ્લોકમાં કહે છે કે ઐશ્વર્યમ સ્વપ્ન સંકાશમ યૌવનમ કુસુમોપમમ ક્ષણિકમ ચલમ આયુષ્યમ તસ્માત જાગૃહી. આ 5મો શ્લોક. ઐશ્વર્યમ સ્વપ્ન સંકાશમ. ગમે તેવું તમારી પાસે ઐશ્વર્ય હોય, એ ઐશ્વર્ય સ્વપ્ન સંકાશમ. જેમ સ્વપ્નાની અંદર આપણે કેવા રાચતા હોઈએ છીએ, પણ સ્વપ્નું થોડું જ હોય. જેવા જાગીએ એટલે પથારીની અંદર આપણે પડેલા હોય, બાકી આજુબાજુ કશું જ ન હોય. ઘણી વખત રાજાઈ બની જઈએ, ઘણી વખત દેશ વિદેશમાં આપણે ફરવાઈ જઈએ. અરે ઘણી વખત સ્વપ્નાની અંદર એટલી બધી સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થાય કે જાણે વર્ષોના વર્ષો આ સમૃદ્ધિ ચાલશે, પરંતુ જાગીએ ત્યારે ખબર પડે કે 10 બાય 10ની રૂમમાં ખાટલા પર સૂતા છીએ અને પંગત તૂટેલી છે. તો આવું આપણને જાગીએ ત્યારે ખબર પડે કાંઈ નથી. સ્વપ્ન સંકાશમ. ઐશ્વર્ય ગમે તેટલું પ્રાપ્ત કરેલું હોય, પણ ઐશ્વર્ય પણ સ્વપ્નાની જેમ જ એ ચાલ્યું જશે. એટલા માટે અહીંયા આગળ વાત કરે યૌવનમ કુસુમોપમમ. જે આ બધા છોકરા યુવાન છે અત્યારે તમે જુઓ, એકદમ બધા ફર્સ્ટ ક્લાસ યુવાન છોકરાઓ છે, અને શૂટેડ બુટેડ થઈને આવ્યા છે બધા, આમ પફ પાવડર લગાવીને કે ભાઈ ટાઈ બાય કે જે કાંઈ એના રિબોકના બૂટ ને રોલેક્સ કે રાડો ઘડિયાળ પહેરીને અને N95નો મોબાઈલ લઈને કે આઈફોન કે આ બધું લઈને છોકરાઓ અત્યારે ફરી રહેલા છે. પેલી બાજુ જુઓ, બધું કાર્યક્રમ પૂરા થઈ ગયા. હવે કોઈ મોબાઈલની જરૂર જ નથી. હવે કોઈ મોબાઈલ જોઈતા નથી. અમારે ડાયરેક્ટ લાઈનવાળો એક મોબાઈલ જોઈએ છે, જો મળે તો. જો અત્યારે આને જુઓ ને આને જુઓ, કેટલું અંતર. આ લોકોએ આવા જ હતા, એના જમાનામાં એ શોખ કરતા હશે ને. અત્યારે કદાચ આવા મોબાઈલોની, પણ એના જમાનામાં એ લોકોએ શોખ તો કર્યા જ હશે ને. દરેક પેઢીઓ એવી જ વાત કરતી હોય છે કે અમારા વખતે બહુ સારું. તમે જોજો, ગમે તેને પૂછશો ને આ જ વાત કરે બધા. આ ઘરડાને કહેશો, પૂછશો તો કે અમારા કાળમાં છે ને બધું બરાબર હતું. હવે આ લોકો મોટા થઈને આના જેવા થશે ત્યારે કહેશે કે અમારા કાળમાં બહુ સારું હતું. અત્યારના છોકરા બગડી ગયા છે. એટલે કોઈ બગડ્યા નથી. દુનિયામાં બગાડ પહેલેથી જ છે. દુનિયા ઉત્પન્ન થઈ ત્યારથી બગાડેલી છે. કારણ કે રામના વખતમાં મંથરા હતી, રામના વખતમાં મંથરા હતી, અને કૃષ્ણના વખતમાં કંસ હતો, ભગવાન સ્વામિનારાયણના વખતમાં કાલિદાસ હતો. એટલે દુનિયા દર વખતે બગડેલી ને સુધરેલી બે હોય છે. આપણે જો આપણે બગડેલા નથી, આપણે ખાલી આપણો તપાસ કરવો, આપણે બગ્યા નથી, બસ એટલું જ જો થઈ જાય તો કાર્યક્રમ પૂરો. એટલા માટે દરેક કાળની અંદર દરેક પોતપોતાની રીતે શોખ કરે, પોતપોતાની રીતે ખાઈ પી આનંદ કરતા હોય છે. એટલે કોઈ એવું ન કહી શકે કે ના અમારા કાળમાં ન હતું. અમારા કાળમાં હતું, પણ અમારી રીતે હતું. તમારા કાળમાં તમારી રીતે, અમારા કાળમાં અમારી રીતે હતું. દરેકના સમયની અંદર જુદું જુદું આ પ્રમાણે રહેલું છે. તો અહીંયા આગળ કહે છે કે આ બધું ક્ષણિક નાશવંત. આયુષ્યમ ચલમ. આયુષ્ય ચાલી જાય છે, એ આપણને ખબર નથી પડતી. અને એક દિવસ જ્યારે આવી જાય ત્યારે મૃત્યુ દ્વાર ઉપર દસ્તક દેશે, ખખડાવશે, હું આવી ગયું છું લેવા માટે તને. અને વખતે ના નહીં પડાય આપણાથી. આપણે એને ના નહીં પાડી શકીએ કે સારું સ્વાગતમ,
તારું સ્વાગત છે અને એનો આપણે સ્વીકાર કરવો જ પડશે. એટલા માટે અહીંયા આગળ ચોથો શ્લોક, પાંચમો શ્લોક સમજાવે, છઠ્ઠો સમજાવે છે આ રોહિદાસ ચમાર કાશીના રાજાને કે આશાયામ બધ્યતે લોક કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહી જાગૃહી. આશાયામ બધ્યતે લોક, આખી દુનિયા આશાની અંદર જ બંધાયેલી છે. આ દુનિયા ઉપર કોઈની આશા ક્યારેય પૂર્ણ થઈ નથી. તમે ગમે તેવા હો પણ તમારા બધા સંકલ્પ ક્યારેય પૂર્ણ થવાના નથી. એક કે એક સંકલ્પ આપણા પૂર્ણ થઈ જાય એવો માણસ, જેને પૂર્ણ માનવ કહીએ, એવું આ દુનિયામાં તમને કોઈ જોવા નહીં મળે, સિવાય કે પ્રમુખ સ્વામી મહારાજ. એ સિવાય પૂર્ણ માનવ શોધવો અઘરો પડશે, જેના બધા જ સંકલ્પો પૂર્ણ થઈ ગયા, હવે ને કશું મેળવવાનું જ બાકી ન રહ્યું હોય, એવો માણસ કોણ મળે? એટલા માટે અધૂરું જ રહેવાનું છે. એક આશા પૂરી થાય એટલે બીજી શરૂ. ભગવાને કડ ચડાવી મૂકેલી છે. તમને ફ્લેટ આવે એટલે તરત બંગલાનો વિચાર થાય જ. સાયકલ આવી નથી ને સ્કૂટરનો વિચાર શરૂ થયો નથી, સ્કૂટર આવ્યું નથી ને બાઇકનો વિચાર શરૂ થયો નથી, બાઇક આવ્યું નથી ને મોટરનો વિચાર શરૂ થયો નથી. મોટર આવે પછી એમાં જુદી જુદી મોટરો આગળ 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 આગળ, અને છેલ્લી લાસ્ટ આવી જાય રોલ્સ, પછી વિચાર થાય કે હવે જો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય તો સારું. હવે અને હેલિકોપ્ટર એ તમારું આવી જાય પછી તમને વિચાર થાય કે આપણા બંગલાની અંદર મોટું હેલીપેડ કરીએ, ત્યાં જ હેલિકોપ્ટર ઉતારીએ, ત્યાંથી ચડાવવાનું ને ઉતરવાનું. અને પછી થાય કે હેલિકોપ્ટરની સ્પીડ કેટલી, એની ઓછી સ્પીડ હોય. હવે આપણું પ્લેન આવે, પ્લેનમાંય પછી વળી જાત, એમાંય પછી આગળ 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 જમ્બો તમારું આવી જાય, પછી નિરાત નથી થતી. જમ્બો આવી જાય તો એ નિરાત ન થાય. પછી થાય કે હવે બે થાય તો સારું. હવે આની કોઈ અવધિ નથી. એટલા માટે દુનિયામાં કોઈની આશા પૂરી નથી થઈ. રાવણની પાસે આટલું હતું, પૂરું ન થયું. રોકફેલરની પાસે એટલું હતું તોય પૂરું ન થયું. અરે સિકંદર કે મોટા મોટા રાજાઓ થઈ ગયા, કોઈની આશા આ દુનિયાની અંદર પૂર્ણ થઈ નથી. અને જે દિવસે તમને એવું લાગે કે મારે કશું જ મેળવવું નથી, પૂર્ણ તમે, મારે કંઈ જોઈતું જ નથી, મારે દુનિયાની કોઈ વસ્તુ જોઈ, ભલે તમારી પાસે જેટલી વસ્તુ હોય એટલાથી જ પૂર્ણ સંતોષ માની લો, એટલે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ રાજા. તમારા જેવો કોઈ નહીં. મોટા મોટા માનધાતાઓ તમારા ચરણમાં પડશે. તમારી જે દિવસે આશા પૂર્ણ થઈ જાય, હવે મારે કશું મેળવવાનું જ નથી. તમે જુઓ સ્વામી બાપા કે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, કેવા કેટલાય ભક્તો થઈ ગયા જેને કશું મેળવવાનું જ ન રહ્યું. બસ મારે કંઈ જોઈતું જ નથી, જોઈતું હોય ને ચિંતા નહીં. આશાયામ આશા પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. આશા દુઃખનું કારણ છે. અને જેને કોઈ આશા જ ન હોય, જેને બધી જ ઈચ્છાઓ છોડી દીધી હોય, એ માણસ પરમ સુખી એ ગણાય. એટલે અહીંયા આગળ કહે છે કે આશાની અંદર આખો લોક બંધાયેલો છે. અને છેલ્લો શ્લોક, શયનાત શતધા દુઃખમ જાગૃતિ સુખકારિકા તેનૈવ સંસ્કૃતિ પ્રાપ્તા તસ્માત જાગૃહિ જાગૃહિ. એટલે કે શયનાત શતધા દુઃખમ, જો આમને આમ આપણે સૂતા રહેશું તો સેંકડો પ્રકારે આપણને દુઃખ પ્રાપ્ત થશે. માટે જાગૃતિ સુખકારિકા, એટલે આપણા જીવનની અંદર જો આપણે જાગૃતિ પ્રાપ્ત કરીએ તો ખરેખર એના દ્વારા આપણે સુખ મેળવી શકીએ. એટલે આ માર્ગની અંદર ક્યારેય આ સૂવું નહીં અને હંમેશને માટે જાગતા રહેવું. હંમેશને માટે જો આપણે જાગતા રહીએ તો એના દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત કરી શકીશું. એટલા માટે અહીંયા આગળ આ રોહિદાસ ચમાર કાશીના રાજાને જગાડે છે. કાશીના રાજા જાગી ગયા. 50 વર્ષની એની ઉંમર પૂર્ણ થઈ ગઈ હતી. અને 50મા વર્ષે એમણે આ જ્યારે સાંભળ્યા શ્લોકો, અને કાશી નરેશને વિચાર ઉત્પન્ન થયો કે મારી અડધી જિંદગી મેં એમને વ્યતીત કરી નાખી, હવે બાકી છે એમાં દ્યો
ધ્યાન જેટલું કંઈ બાકી રહેલું છે એની અંદર મારે હવે ધ્યાન આપવું જોઈએ. અને રાજા કાશીના જાગી ગયા અને એના જીવનની અંદર એમને ભગવાનની આરાધના પાછલી જિંદગીની અંદર કરી. તો આપણે પણ જીવનની અંદર આ મહાપુરુષ દ્વારા જાગીએ. પણ અહીંયા આગળ શ્લોકમાં બતાવ્યું, ઉત્તિષ્ઠત જાગ્રત, ઊભા થાવ, જાગો. પ્રાપ્ય વરાન એટલે કે મોટા પુરુષને પ્રાપ્ત કરો, એવા મહાન પુરુષને મેળવી લો. જ્યાં સુધી એવા મહાન પુરુષ મળશે નહીં ત્યાં સુધી ક્યારેય સાચા અર્થની અંદર જાગૃતિ નહીં આવે. એટલા માટે ભગવાન જેવા પુરુષનો આપણને ભેટો થવો જોઈએ, એને આપણે મળવા જોઈએ તો કેટલા સદભાગ્ય ગણાય. જેના માટે નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યની અંદર કહ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરી. કે ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પડ્યું આપ, સંત તે સ્વયં હરી. સંત ભગવાન સાક્ષાત છે. આ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું. કેટલું આપણને કોઈ પ્રમુખ સ્વામીને ભગવાન કહે તો લોકો ટીકા કરે કે તમે ગુરુને ભગવાન કહો છો. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, અમે નથી કહેતા, શાસ્ત્રો કહે છે. એ વાત અમે દ્રઢાવીએ છીએ. એટલે પ્રમુખ સ્વામી ભગવાન નથી, પણ એટલું યાદ રાખો કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એની અંદર ભગવાન જ રહેલા છે, એ સિવાય કોઈ વસ્તુ અંદર નથી. એટલે ભગવાનનું સ્વરૂપ જ ક્યાંય પાણીની અંદર, અલા તાંબાના લોટામાં પાણી ભર્યું હોય, આપણે શું કે પાણીનો લોટો લાવો, લોટો પાણીનો ક્યાં, તાંબાનો છે. લોટો તાંબાનો છે ને પાણીનો, પણ અંદર પાણી ભર્યું એટલે પાણીનો લોટો. કોઈ દાળ લઈને જતો હોય વરાની અંદર, એ દાળ અહીંયા, એ દાળ છે, માણસ છે, પણ એને દાળ હાથમાં રાખી એટલે એમ કે દાળ અહીંયા આવલો, એટલે આને ભગવાન રાખ્યા, એટલે એને ભગવાન આપણે કહીએ છીએ. આ કંઈ ખોટું આપણે કહેતા નથી. ગંગાજીનું પૂજન તમારે કરવાનું હોય, પાણીનું પૂજન કરીએ છીએ કે લોટીનું કરીએ છીએ? લોટીનું. પણ લોટીની અંદર પાણી રહેલું છે, બહારથી ચાંદલો કરીએ તો અંદર ચાંદલો થઈ ગયો. એમ સ્વામી બાપાને ચાંદલો કરીએ એટલે શ્રીજી મહારાજને ચાંદલો થઈ ગયો. આને કરીએ અહીં અને ત્યાં ચાંદલો થઈ જાય. લો, હા, સરળ છે. આ સંસારની અંદર આપણે જોઈએ છીએ. એટલા માટે જેમ બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે જેમ જડ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા. એમાં હરિહરિ જન એક સદા, એમ હરિહરિ જન એક સદા. આ બ્રહ્માનંદ સ્વામી કહું કે જેમ જડ તરંગ નહીં ભેદ જુદા. જડ એટલે પાણી. સમુદ્રની અંદર જે હેલા આવે ને, પેલા વેવ્સ, બધા તરંગો, એ પાણીને તરંગ બે જુદા છે? એક જ છે. સમુદ્રના તરંગો એ સમુદ્ર જ કહેવાય. એમ હરિ હરિજન એક સદા. હરિ અને હરિના જન પ્રમુખ સ્વામી મહારાજ બે એક જ છે. જ્યારે 12 વાગે ને એક્ઝેક્ટ 12, ત્રણેય કાંટા એક થઈ જાય. તમે પેલો સેકન્ડ કાંટો નાનો એટલે દેખાય એક જ દેખાય ને આપણને, એમ છે તો જુદા ત્રણેય, પણ દેખાય એક જ. દિશો છો તો એક અને દિશો છો દોય. છે તો એક જ, પણ આપણને બહારથી બે દેખાય છે, કારણ કે એમાં ભગવાન ભરેલા છે. એટલા માટે એ બ્રહ્માનંદ સ્વામી જેમ વાત કરી કે પેલી ઈયળ હોય ને, ઈયળ આજે પણ તમે જોજો કોઈ કોઈક જગ્યાએ ઈયળ ને ભમરી લઈ જાય પોતાના દરમાં, અને પછી એને ચટકો મારે. એવો જોરથી ચટકો મારે ને પેલી બેવડ વળી જાય. એને દુઃખ તો થાય ને ચટકો ભરે એટલે. અને પેલી તો નાની હોય ઈયળ, અને ભમરી એને જોરથી ચટકો ભરે અને એવા 36 ટચકા ભરે, 36 વખત ડંખ આપે.
એટલે પેલી ઈયળને આખો દિવસ ભમરીનું ચિંતવન થયા કરે અને એને લઈને ઈયળમાંથી ભમરી બની જાય. જો ચાલનારું આ જીવડું એ ઉડનારું બની જાય. પણ ચટકા સહન કરે તો. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જેમ કીટ ભમરીને સંગ કરી, જેમ કીટ ભમરીને સંગ કરી, ગતિ ઈયળ તજીને થઈ ભમરી, ગતિ ઈયળ તજીને થઈ ભમરી. એમાં હરિ ગુરુ ધ્યાને પામે હરી, એમાં હરિ ગુરુ ધ્યાને પામે હરી. ભવસાગરમાં ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. આ બ્રહ્માનંદ સ્વામીએ બતાવ્યું કે જેમ ઈયળ ભમરીના સંગે કરી અને ભમરી થઈ જાય, એમ હરિ ગુરુ ધ્યાને, હરિ એટલે ભગવાન, ગુરુ એટલે પ્રમુખ સ્વામી મહારાજ, એના ધ્યાને કરી અને આપણે પણ એવા બની જઈએ. આ કેટલી એમની એક મહાન આપણી ઉપર કૃપા ગણાય. એમનું ધ્યાન કરીએ. સવારના પહોરમાં આપણે પૂજા કરીએ છીએ, ઘણા અંધારું જ દેખાય છે, વર્ષો સુધી ધ્યાન કરે અંધારું જ દેખાય. પણ ધીરે ધીરે તમે મૂર્તિમાં મન લગાવી થોડી વાર આંખોને સ્થિર કરી અને પછી ધ્યાન કરશો, મૂર્તિ ધીરે ધીરે ઝાંખી ઝાંખી દેખાવા લાગશે. 5-10 મિનિટ મૂર્તિ દેખાશે, પછી અંધારું થઈ જશે. અને એમ કરતાં કરતાં સમય વધારે કરવાનો. અને એક સમય એવો આવશે તમે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા જાગતા ત્રણે અવસ્થાની અંદર ભગવાન અને સંતના ઝાંખા ઝાંખા દર્શન થયા કરશે. અને પછી એકદમ જ્યારે સાક્ષાત્કારની અવસ્થા આવશે ત્યારે સાક્ષાત ભગવાનના આપણને દર્શન થશે. બધી જગ્યાએ, એ ઝાડમાં, પાનમાં, પશુઓમાં, પંખીઓમાં, બાળકમાં, વૃદ્ધમાં, બધી જગ્યાએ આપણને ભગવાનના સાક્ષાત દર્શન થશે. આવી સ્થિતિ થશે તો એટલા માટે જેમ નરસિંહ મહેતાએ પણ આ જ વાતને દઢાવેલી છે. નરસિંહ મહેતાએ શું કહ્યું કે એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું રે. કેવા હરિજન કેતા ભગવાનના સંત, એનાથી એક ક્ષણ પણ ભગવાન કે હું અળગો નથી રહેતો, જુદો નથી રહેતો. કારણ કે એને મને ધારણ કરીને રાખેલા છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. આ મુક્તાનંદ સ્વામી પણ વાત કરી. મમ ઉર સંત અરુ, મેં સંતનો ઉરુ, વાસ કરું સ્થિર હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કે સંતથી અધિક કોઈ નથી. મમ ઉર, મારા ઉરમાં તે છે અને સંતના ઉરમાં હું રહેલો છું. એટલે એકબીજાની અંદર એકબીજાનો વાસ રહેલો છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીના કીર્તનની અંદર કહ્યું. બ્રહ્માનંદ સ્વામી એક સવયો લખ્યો કે નિષ્કામ સદા મન રામ રીજાવન, निष्काम सदा मन राम रिजावन, दाम वाम से दूर है जी, लवलेश नहीं जाके लोभ हुकू, नहीं काम न क्रोधन क्रूर है जी, मन प्राण इंद्री न के मामले से हठ नाही पीछा ऐसा सूर है जी, ब्रह्मानंद कहे सत्य वार्ता को, ऐसे संत में श्याम हजूर है जी. બ્રહ્માનંદ કહે ऐसे संत में श्याम हजूर है जी. કયા સંતની અંદર ભગવાન અખંડ રહે, નિવાસ કરીને રહે. ભગવાન તો બધે જ હોય પણ સાક્ષાત રહે. નખ શીખ એમાં રહેલા હોય. બધામાં ભગવાન તો છે જ ને. કીડીમાંય ભગવાન છે ને, કુંજરમાંય ભગવાન છે, કેતા હાથીમાં પણ સાક્ષાત એની અંદર અખંડ રહ્યા હોય એવા સંતની આગળ બ્રહ્માનંદ સ્વામી વાત. નિષ્કામ સદા મન રામ રીજાવન, હંમેશા નિષ્કામ રહેતા હોય. ભગવાનને રીઝવવા માટે જેનું તાન લાગેલું હોય, દુનિયાના કોઈ માણસને રીઝવવા માટે જેનું તાન ન હોય. લવ લેશ નહીં ઝાકે લોભ હુંકા, જેને કોઈ લોભ ન હોય, જેને કોઈ ક્રોધ ન હોય, મન પ્રાણ ઇન્દ્રિય વગેરેના સમૂહથી જે દબાતા ન હોય પણ એને દાબીને વર્તતા હોય
એવા સંત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહેવાય, જેને તુલસીદાસજીએ આ જ શબ્દો જરા જુદા સંદર્ભની અંદર અને જરા ભાષા જુદી વાપરી છે, વ્રજ ભાષા તુલસીની, કે રામ સિંધુ ઘન સજન ધીરા ચંદન તરુ હરી સંત સમીરા મોરે મન प्रभु यस बिस बासा राम से अधिक राम कर दासा नारी नयन शर जाहिन लागा घोर क्रोध तम निशि जो ही जागा लोभ फांस जेहि गर न बंधाया सो नर आपस मान रघुराया, કે નારી વગેરેથી જે કોઈ બંધાયેલો ન હોય, જેને લોભ ન હોય, ક્રોધ ન હોય અને ભગવાનની પેઠે વર્તતા હોય એવા સંત ભગવાન તુલ્ય છે. અરે અહીં તો તુલસી રામ સે અધિક રામ કર દાસા, ભગવાનથી અધિક આવા સંતને બતાવી દેવામાં આવેલા છે. વૈરાગ્ય સંદીપની નામનો તુલસીદાસજીએ લખેલો એક ગ્રંથ છે, જેની અંદર તુલસીદાસજી વૈરાગ્યની બહુ વાતો કરે છે. વૈરાગ્યની વાતો કરતા કરતા તુલસીદાસજીએ સંતનો મહિમા કહ્યો. વરાન પ્રાપ્ય, શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા. કેવા શ્રેષ્ઠ? તો તુલસી આની અંદર એ પણ બતાવે છે કે અતિ અનન્ય ગતિ ઇન્દ્રિય જીતા જાકો હરિ બિનુ કતહુ ન ચીતા મૃગ તૃષ્ણાસમ જગ જીય જાની તુલસી તાહી સંત પહેચાની, કે તુલસી તાહી સંત પહેચાની. તુલસી કહે છે કે આવા સંતને તમે ઓળખજો, એની હું તમને ઓળખાણ આપું છું. અતિ અનન્યેન્દ્રિય જીતા, ભગવાન સિવાય કોઈ જગ્યાએ આસક્ત ન હોય, ઇન્દ્રિયો જેને જીતેલી હોય અને કોઈ પ્રકારની તૃષ્ણા ન હોય, આખા જગતને મૃગ તૃષ્ણા સમ જીય જાની. મૃગ તૃષ્ણા એટલે કે એ ઝાંઝવાના જળ. કાઠિયાવાડમાં ઉનાળાની અંદર તમે રોડ ઉપર જાઓ ને, અથવા તો આમ સીમમાં, તો આમ દૂરથી આપણે લાગે કે સરોવર ભરેલું છે, એ પાણીનું સરોવર. હમણાં આપણે નાસું ધોશું સ્નાન કરશું. એક વખત એક ભૂદેવ રસ્તા ઉપર ચાલ્યો જતો હશે અને સામે ભરવાડ મળ્યો. ભૂદેવે આમ જોઈ ગયો, હો આખું સરોવર પાણીનું ભર્યું છે અને આમે ભેંસ ભામણને ભાજી ત્રણેય પાણી દેખી રાજી. આ ભામણ હતો એટલે પાણી દેખીને ખુશ થઈ ગયો. એટલે ભરવાડે પેલા બ્રાહ્મણને કહ્યું, શું ભૂદેવ ખુશમાં છો? કોઈ યજમાન સારો મળી ગયો કે પછી લાડુ છે ભેગા? કે જો મારી સાથે ટીમણ છે, થાકી ગયો છું, બપોરનો ટાઈમ થયો છે, એ ત્યાં આગળ સરોવર છે, એમાં નાસું ધોશું અને સરોવરને કાંઠે એકદમ પાણી પી અને આરામ કરીશું. ત્યારે પેલો આ ભરવાડ કહે છે કે હૈયું ફોડમાં, તું હૈયું ફોડમાં, ત્યાંથી આ જોડા પહેરીને જ આવ્યો છું, ત્યાં તો ઝાંઝવાના જળ છે, પાણી જરાય રહેલું નથી. આ તો રેતીમાં તને પાણીનો અનુભવ થાય છે. એમ જે સંત મૃગ તૃષ્ણા સમજીય જગ જાની, આ દુનિયાને મૃગ તૃષ્ણા સમ માનતા હોય એવા સંત ખરેખર ભગવાનના તુલ્ય કે ભાવને પામેલા કહેવાય. કે કંચન કો મૃતિકા કરી માનત કામિની કાઠ શિલા પહેચાનત તુલસી ભૂલી ગયો રસ એહા તે જન પ્રગટ રામ કી દેહા. આ વૈરાગ્ય સંદીપનીનો બીજો ભાગ. એની અંદર કહે છે કે કંચન કો મૃતિકા
સમમાનત. કંચન એટલે સોનું, સોનાની માટી કરીને માને. કોણ માને? 17,000નો ભાવ ચાલતો હોય કે 18,000 પહોંચી ગયું હોય એને માટીના ઢેફા જેવું કેવું, એ તો મૂર્ખાઈ કહેવાય. પણ સંત સુવર્ણને માટીના ઢેફાની તુલ્ય જ માને અને એને કચરો ને કંચન બે સમાન. સમલોષ્ટા સ્મ કાંચન, એટલે કે લોઢું અને કંચન બે જેને સરખું થઈ ગયું માટી તુલ્ય માનતા હોય. અને આગળ કામિની કાઠ શિલા પહેચાના. કાઠ એટલે કાષ્ઠ, કાષ્ઠની કોઈ સ્ત્રી બનાવેલી હોય એ ન ચાલે ન હાલે. હવે એની અંદર કોઈ બીજા હાવભાવ ન હોય તો સંતો જેમ જીવતી સ્ત્રી હોય એને કાષ્ઠની માને, કહેતા એના અંદર કોઈ પણ પ્રકારનો એને રાગ ન રહે. આ બહુ જ અઘરું છે. સ્ત્રીની અંદરથી રાગ છોડી દેવો એટલે સમજવું કે આ દુનિયામાં બે હાથવાળો ભગવાન કહેવાય. બહુ અઘરું. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તશ્ચ દ્વિભુજ પરમેશ્વર. કાંતા અને કનકમાંથી જેને રાગ છૂટી ગયો હોય એવો એક તો લાવો આ દુનિયાની અંદર, જેને સ્ત્રી ન જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી કહો કે પુરુષ માત્રનું મન સ્ત્રીની અંદર રહેલું છે અને સ્ત્રી માત્રનું મન પુરુષની અંદર રહેલું છે. એમાંથી છટકે એ બે હાથવાળો ભગવાન કહેવાય. અને સાચા અર્થમાં પ્રમુખ સ્વામી છટકેલા છે અને આજે આટલા બધાને એમને અલિપ્ત કર્યા છે. આ કળિયુગની અંદર વિચાર તો કરો. અરે ડોહાઓ ટીવી છોડતા નથી, એ લોકો છોડતા નથી. એની સામે જોઈ કે અમે ક્રિકેટ જોઈએ. અરે ક્રિકેટની સાથે બીજું કેટલું જુઓ છો તમે. તમે ક્રિકેટ એકલું નથી જોતા, બીજું કેટલું જુઓ છો. તો આ પ્રમાણે એમાંથી છટકવું કેટલું અઘરું પડે. આ નેવાના પાણી મોં ભારે નહીં, આકાશમાં ચડાવવા જેવું અઘરું છે. જેને સ્ત્રી જ ન જોઈએ આ દુનિયામાં, એક તો લાવો એવો વિરલો કે જેને ખરેખર અંદરથી સ્ત્રીનો ત્યાગ કરી દીધો હોય. ખરેખર આજે આ પૃથ્વીના સદભાગ્ય ગણાય કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ સ્ત્રી અને ધનથી અલિપ્ત રહી અને આજે સંસારની અંદર એવું કામ કરી રહેલા છે અને આટલા બધાને પ્રેરણા આપે છે. આ કળિયુગની અંદર જે સાધુ થાય ને ખબર પડે કે એ કેટલું. તમને લાગે કે સંતો ગાડીમાં આવ્યા છે, તમને લાગે કે સંતો ત્યાં આગળ આમ સંત આશ્રમમાં રહે છે, તમને લાગે કે સંતો ઠાકોરજીના થાળ જમે છે, તમને લાગે કે સંતો દેશ વિદેશની અંદર ફરે છે. એ જાપાને જાય ને, ઓસ્ટ્રેલિયા જાય ને, ન્યૂઝીલેન્ડ જાય ને, એ સિંગાપોર ને, હોંગકોંગ ને, બેંકોક, આ બધા દેશોમાં સંતો ફરે છે. પણ યાદ રાખજો, પાંચેય ખંડની ધરતી ઉપર BAPSના સંતો ફરે છે પણ એના નિયમ ધર્મમાં લેશ માત્ર ફેરવવા દેતા નથી. એનું કારણ પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં બધે સંતો ફરે, જેમ દેશમાં ફરતા હોય એવી જ રીતે ફરે. કોઈ મોજ શોખ માટે ફરતા નથી, એ દુનિયાનું જોવા નથી જતા. તમારા જેવા હજારો ને લાખો ભક્તો છે એને ઉપદેશ આપવા માટે પરદેશમાં જાય છે. પરદેશમાં મેં દેશમાં હોય કે પરદેશમાં હોઈએ અમારે સરખું જ કરવાનું છે. ખાલી માણસો બદલાય અને રોડ રસ્તા બદલાય ને ગાડીઓ બદલાય ને બંગલા બદલાય, બાકી અમારે જે કરવાનું છે એક જ સરખું છે, એમાં કોઈ ફેરફાર નથી. અને અમેની આ પ્રમુખ સ્વામી મહારાજ પણ દેશ વિદેશની અંદર જાય, બસ એને આ જ કરવાનું છે. સવારમાં ઉઠીને સાંજ સુધી એક દિવસ તો સાધુ થાવ, ત્યારે ખબર પડે. ત્યાં આગળ થાઈલેન્ડમાં એવો નિયમ છે, કોઈ પણ ને બૌદ્ધના સાધુ ફરજિયાત થવાનું જ. અમુક સમય એ લોકોને સાધુ થવાનું ફરજિયાત ત્યાં આગળ રહેલું છે. એમ અઠવાડિયું તો કોક વખત સ્ત્રીથી દૂર રહેજો અને ભગવું કપડું ન ફેરો, સફેદ કપડાં પહેરીને ફરજો. પણ આવી જાઓ અઠવાડિયું મંદિરે, કોઈ સ્ત્રીનું સામું જાણીને જોવાનું નહીં, કોઈ સંકલ્પ કરવાનું નહીં, કોઈ એનાથી સંપૂર્ણ દૂર રહેવાનું. તમને લાગશે કે આપણે કંઈક જતું રહ્યું, શું થયું, આ એવું લાગશે. પણ અને જેની પાસેથી જાય એને જ મળે, જેની પાસે હોય ને શું મળવાનું હોય. એટલા માટે અહીંયા આગળ તુલસીએ આ બહુ સુંદર વાત કરી
કે તે જન પ્રગટ રામ કી દેહા, એ ખરેખર સાક્ષાત ભગવાનનું શરીર રહેલું છે. અને તુલસીદાસજી છેલ્લે આ વૈરાગ્ય સંદીપનીમાં કહે છે કે અતિ અનન્ય જો હરિ કો દાસા રટે નામ નિશી નિશ દિન શ્વાસા, तुलसी ही समान नहीं कोई हमनी के देखा सब लोई. આ તુલસીએ છેલ્લી વાત કરી આની અંદર કે અતિ અનન્ય જો હરિ કો દાસા, ભગવાનના અનન્ય દાસ હોય, એક ક્ષણ પણ ભગવાનનો દાસ ભાવ ભૂલાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરમાં પૂછવામાં આવ્યું કે બાપા તમને શું થવું ગમે? સ્વામી કહે સેવક થવું ગમે, બાકી આપણે ન ગાદીપતિ થવું ગમે. આપણે તરત જ કહીએ પણ સ્વામી કે ના, સેવક થવું અમને ગમે. જો અનન્ય दास सेवक तुलसी एही समान नहीं कोई हमनी के देखा सब लोए. तुलसीदास के एनी समान કોઈ ન ગણાય. તો આ પ્રમાણે તુલસીદાસજીએ વાત કરી. એટલા માટે જેમ કબીરે કહ્યું ને કે સંત મિલે સાહેબ મિલે. સાહેબ એટલે ખુદા ભગવાન. સંત મળી જાય સમજી લેવું કે હવે ભગવાન મળી જશે. જ્યાં આગળ લીલું દેખાય એનો મતલબ શું થયો? પાણી હશે. લીલું દેખાય એનો મતલબ જ એવો થઈ ગયો કે હવે અહીંયા આગળ પાણી હશે. ધુમાડો દેખાય એનો મતલબ કે અહીંયા આગળ અગ્નિ હશે. હવે આપણે અનુમાન કરી શકીએ એમ એવા સંત દેખાય સમજી લેવું. સંત મિલે સાહેબ મિલે અંતર રહી ન રેખ, મનસા વાચા કર્મણા સાધુ સાહેબ એક. સાધુ ને સાહેબ બે એક છે, એમાં કોઈ જાતનું અંતર રહેલું નથી. આ પ્રમાણે કબીરજીએ વાત કરી. ભાગવત તો ત્યાં સુધી કહે છે કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. ખૂબ સુંદર આ શ્લોક બતાવવામાં આવેલો છે. ભગવાન કે સાધુઓ મારું હૃદય છે અને હું સાધુઓનું હૃદય છું. સાધુઓ મારા સિવાય કંઈ ઈચ્છા નથી રાખતા અને હું એના સિવાય કંઈ ઈચ્છા રાખતો નથી. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. પ્રાણ થકી એ ઊભા ઊભા ગાય તો ભગવાન કે હું નાચું. આવો મારો સ્વભાવ રહેલો છે. એક વખત ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી ગંગા મૈયાને ઉપરથી નીચે લાવવા માટે, અને ગંગા મૈયા પ્રસન્ન થઈ ગયા ભગીરથ રાજા ઉપર. પણ ગંગાજીએ ભગીરથને કહ્યું કે ભગીરથ, હું ઉપરથી નીચે આવું તો ખરી, પણ મને ઝીલનારો તો કોઈક જોઈએ ને. મારો વેગ જબરજસ્ત છે. સ્વર્ગમાં રહેનારી ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, આખી દુનિયાને પાવન કરનારી આ ગંગા પ્રસન્ન તો થયા, પણ હવેનો વેગ કોણ ઝીલે? આકાશમાંથી નીચે પડે કોઈ ઝીલનારો જોઈએ ને. શંકર ભગવાનની પ્રાર્થના કરી અને ભોળાનાથ આશુ તોષ, શંકરનું એક નામ છે. આશુ એટલે જલ્દી, તોષ એટલે પ્રસન્ન થઈ જાય. જલ્દી પ્રસન્ન થઈ જાય એવા કોઈ દેવ હોય તો શંકર. શંકર ભગવાનની પ્રાર્થના કે પ્રસન્ન માગો માગો ભગીરથ, કે ભગવાન ગંગા મૈયા નીચે આવે એ વખતે તમે એનો વેગ ઝીલશો? તો કે ઝીલીશ ને, કંઈ વાંધો નહીં. પણ ગંગાજી ભગીરથને કહે છે કે ભગીરથ, હું પૃથ્વી પર આવીશ તો પૃથ્વીની અંદરના માણસો બધા મારામાં સ્નાન કરશે, કપડાં ધોશે, છોકરાને નવરાવશે, પોતે નાશે. એ બધાના મેલ મારી અંદર આવશે અને હું પાપીણી બની જઈશ. કારણ કે લોકો મારા અંદર સ્નાન કરશે તો એના પાપ ધોવા જશે, મારી અંદર પાપ બધા આવી જશે. એટલે ભગીરથ રાજા ગંગા મૈયાને કહે છે કે દેવી તમે પધારો, તમારા પાપ ધોવા માટે પણ ઉપાય શાસ્ત્રમાં બતાવેલો છે કે કયો ઉપાય. એમ કહી અને ભગીરથ રાતા ગંગાને કહે છે. ગંગા પહેલા ગંગાજી બોલ્યા કે કિંચાહમ ન ભુવમ યાસ્યે નરા મૈયા મૃજંત્યઘમ મૃજામિ તદઘમ કુત્ર રાજન તત્ર વિચિંત્યતામ. કે રાજા તું વિચાર કર, મારા પાપ ક્યાં હું ધોઈશ? તારે ભગીરથ રાજા કેટલો અદ્ભુત ગંગાજીને આ શ્લોક સંભળાવી રહેલા છે કે સાધવો
ન્યાસિનઃ શુદ્ધાઃ શાંતાઃ બ્રહ્મિષ્ઠાઃ લોકપાવનાઃ હરંતિ તેંગ સંગા તેષુ યાસ્તે યગભિત હરિઃ. હે ગંગાજી, તમારા પાપ જો તમારે ધોવા હોય તો સાધવઃ, જે સદાચારથી યુક્ત હોય, જેનું જીવન પૂર્ણ ચારિત્રથી યુક્ત હોય, એમાં લેશ પણ ડાઘ ન લાગ્યો હોય, જ્યું કી ત્યું ધરદીની કબીરની ભાષામાં એક પણ ડાઘ જેના ચારિત્રમાં ન લાગેલા હોય. 88 વર્ષની પ્રમુખ સ્વામીની ઉંમર થઈ, 88 વર્ષમાં એક પણ ડાઘ આજે લાગવા નથી દીધો. આનું નામ સાચું ચારિત્ર કહેવાય. એક તો ખાલી આમ આંગળી ચીંધીશ દો તમે, એક ચારિત્રમાં ડાઘ નથી લાગ્યો એને, અને એકદમ પરિશુદ્ધ ચારિત્ર. અને આગળ કહે છે કે ન્યાસિનઃ, જેને સંન્યાસ લીધો હોય. સંન્યાસ બે પ્રકારનો હોય, જગત અંતરથી છોડ્યું હોય અને બહારથી છોડેલું હોય, બે સંન્યાસ કહેવાય. પણ જેને બહાર અને અંદરથી સંસાર છોડી દીધેલો છે, ન્યાસિનઃ એને કહેવાય. શાંતાઃ, એકદમ શાંત હોય. એની પાસે આપણે જઈએ ને તો આપણે શાંત થઈ જઈએ. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન ઈચ્છે છે ને. ઘણી વખત અહીંયા આગળ બાપા આવે ને, હરિભક્તોને પહેલી માગણી શું કે પાસ આપો, પાસ આપો. કે કેમ? તો બાપાને અડવું છે. બાપાને અડવું છે, અમારે અડવું છે. હવે બાપાને આટલા બધા અડે તો કેવી રીતે થાય? કારણ કે સુરતનો સત્સંગ મોટો થયો. કાલે ખબર પડશે સુરતનો સત્સંગ કેવો છે. કારણ કે રવિવારની સભામાં આખા સુરતમાંથી બધા આપણા ધારણા પ્રમાણે 30,000 હરિભક્તો આવશે. એટલે હવે 30,000 ઈચ્છા રાખે મારે બાપાને અડવું છે, તો કે પગ જ ઘસાઈ જાય ને. બધા જ ઈચ્છા રાખે કે મારે એને અડવું છે. હવે આટલા બધા એનો સ્પર્શ કઈ રીતે કરી શકે? તો બધાને ખ્યાલ છે કે સ્વામીને અડીએ તો આનંદ થઈ જાય, સ્વામીને અડીએ સંકલ્પ પૂરા થાય, સ્વામીને અડીએ દુઃખ આપણા દૂર થઈ જાય. પણ યાદ રાખવું, ઘટે સ્થૂળ અડવાની વાત નથી. બાકી બાપાની જોડે રહેતા ને અડતા હોય ને તોય કાંઈ ન થાય. કોઈ બેનો અડતી નથી. લો, એક પણ બેન બાપાને ક્યારે અડતી નથી. અરે બાપાને અડતી નથી તો વાત બરાબર છે, પણ બાપા એની સામું જોતા નથી. લો, કોઈ સ્ત્રીની સામું બાપા જોતા નથી. પણ છતાંય આજે તમે જુઓ, આપણી સંસ્થાની અંદર ભાઈઓની સંખ્યા કરતાં બહેનોની સંખ્યા વધારે છે. આ BAPS સંસ્થાની અંદર તો દૂર રહો કે નજીક રહો, દૂર ને નજીકના તો ખાલી ભેદ છે. ભગવાન દરેકની પાસે છે, સંત કહેતા સ્વામી પણ દરેકની પાસે છે. ભાવનાથી તમે એની નજીક રહી શકો. પણ અહીંયા આગળ કહે છે એ જ્યાં હોય ત્યાં વાતાવરણ એકદમ શાંત થઈ જાય, બધાને આનંદ આવે. બ્રહ્મિષ્ઠાઃ, બ્રહ્મા જેની નિષ્ઠા થયેલી હોય. લોક પાવનાઃ, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લોકોને પાવન કરે. હરંતિ અઘમ, એટલે કે આવા સંત દ્વારા ગંગા મૈયા તમારું પાપ ધોવાશે. કોઈ પણ એક મહાપુરુષ, તમે ગૌમુખથી છેક દરિયા સુધી અપવિત્ર થઈ ગયા હશો, પરંતુ ભારત વર્ષનો કોઈક એક મહાન સંત તમારામાં એક જ વખત ચરણ બોળશે તો છેક ગૌમુખ ગંગાથી તમે સમુદ્ર સુધી એકદમ શુદ્ધ થઈ જશો. આ તુલસીદાસજીએ અને મહાપુરુષોએ સંતોના સંગની વાત કરી અને ભાગવત જેનું આ પ્રમાણ કરે છે. તો આટલી વાત કરી અને બહુ સુંદર એક ભાગવતમાં બીજો શ્લોક બતાવવામાં આવ્યો કે નહિયમ મયાની તીર્થાની ન મૃચ્છિલા મયા તે પુનંતી ઉરુ કાલેન દર્શનાત એવ સાધવ. અર્થાત કે બધા તીર્થોની અંદર તમે જાઓ, સ્નાન કરો, પવિત્ર ચોક્કસ થાઓ, પણ સંતોના ખાલી દર્શનથી, ફક્ત એના દર્શન થઈ જાય તો એમાં જ આપણે પાવન બની જઈએ છીએ. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર એ સમજાવવામાં આવેલું છે કે પ્રાપ્ય વરાન, એવા સંતને તમે પ્રાપ્ત કરી લો. આપણને મળી ગયા છે. જેસલ તોરલની વાતો કચ્છની અંદર છે. ત્યાં આગળ જેસલની સમાધિ પણ છે અને તોરલની સમાધિ છે. લોકોમાં એવી વાયકા છે કે બે સમાધિ ધીરે ધીરે નજીક આવે. જે દિવસે નજીક આવશે ને પ્રલય થશે, જ્યારે થાય ત્યારે, પણ હજુ તો વાર છે. એટલે એ બેયની સમાધિ ત્યાં આગળ છે. એમાં તોરલ જેસલને ઉપદેશ આપે છે
અને જ્યારે જેસલની નૌકા સમુદ્રની અંદર ડૂબતી હતી એ વખતે તોરલ અંદર જ બેઠી હતી અને જેસલને કહે છે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા. કે તારું પાપ તું પ્રકાશી જા, એટલે કે તું બોલી જા. તે શું શું? જેટલા મથેજા વાળ સતી રાણી, જેટલા મથેજા વાળ એટલા પાપ તો મેં કર્યા. જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મેં કર્યા છે. અને જ્યારે પાપનું એને પ્રકાશ કર્યું, કહેતા પ્રગટ કર્યું પાપ. અને એ વખતે તોરલ એની સતી હતી અને એમાં સતીમાં એવી તાકાત હોય અને એની બેડલી કહેતા એ હોળી એને ડૂબવા ન દીધી. અને તોરલ જેસલને ઉપદેશ આપે, એક બાઈ પોતાના પતિને ઉપદેશ આપે છે. કેવો ઉપદેશ આપે છે કે ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. નુગરા શું જાણે એ સાર, એનો એડે ગયો અવતાર. નુગરા શું જાણે? જેને ગુરુ ન કર્યા હોય એને શું ખબર પડે કે ભક્તિની અંદર શું શક્તિ રહેલી છે? નુગરા શું જાણે એ સાર, એનો એડે ગયો અવતાર. આવો રે જેસલરાય, સાચા સંતો હોય ત્યાં જઈ રહીએ રે. જ્યાં સાચા સંતો હોય ત્યાં જઈને આપણે રહીએ. આ તોરલ એના પતિને ઉપદેશ આપે છે. જો સાચા સંતની વાત આવી સતી પણ એ કરે છે. એનો મતલબ એવો થયો કે જ્યાં આગળ આવા સંત હોય એને પકડી લેવા. આપણે પકડીને બેઠા છીએ. આટલા બધા શ્લોક વગેરેનો સાર આપણે પકડીને બેઠા છીએ. પ્રમુખ સ્વામી જેવા વરાન એટલે કે શ્રેષ્ઠ. હવે શું કે ક્ષુરસ્ય ધારા નિશિતા, દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ અગત્યનું અહીંયા આગળ બતાવે છે કે આ આધ્યાત્મિક માર્ગ કેવો છે? અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો. એકદમ અસ્ત્રાની ધાર ઉપર ચાલી શકાય? બ્લેડ આમ તમે મૂકો અને એની પર તમારે ચાલવાનું હોય તો કેટલું કષ્ટ પડે. એક પગ મૂકો અને લોહીની ધાર વછૂટે. પણ આ માર્ગને જો સમજતા આવડે તો સરળ બની જાય એવો છે. અસ્ત્રાની ધાર ઉપર ભલેને ચાલવા જેવો કપરો માર્ગ હોય પણ એ માર્ગ કેવો છે? કલ્યાણનો માર્ગ છે. કવયઃ વદંતી અર્થાત ત્રિકાળદર્શી, ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણને બરાબર રીતે જાણે એને કવિ કહેવાય. અત્યારે બધા કવાઓ પાક્યા હોય છે ને, બે આમથી શબ્દ લે, બે આમથી લે અને બે ત્રણ આમથી લે, ભેગું કરીને અને કાવ્ય બનાવે અને થાય કે હું કવિ થઈ ગયો. એ કવિ નથી, કવો છે તું. આ કવિ તો ત્રણ કાળનું જે જાણે એને કવિ ગણાય. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ જેને હસતા મલકવત હોય એને સાચા અર્થમાં કાંત દર્શી કવિ કહેવામાં આવે છે. એટલે અધ્યાત્મ માર્ગ કે આવો અઘરો છે. કેવો અઘરો છે? તો કે પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વળતા લેવું નામ. માથાને પહેલાં જ મૂકી દેવું. અહીં સભામાં એન્ટર થાવ ને માથું મૂકીને સભામાં આવવું. કેટલો આ કષ્ટદાયક માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર, તલવારની ધાર છે. ખાંડા કેરી ધાર. આ અઘરું છે, તેથી ઉતરહું ભવ પાર. એક મહાપુરુષોએ આ બતાવેલું છે કે ભક્તિ બહુ અઘરી છે. આપણને લાગે છે સહેલી, પણ આ પરમ ભક્તિની વાત કરી છે. નાચના કૂદના તાલકો પીઠના રાંડિયા ખેલકી ભક્તિ નહીં. કબીરે નાચના કૂદના તાલકો પીઠના રાંડિયા ખેલકી ભક્તિ નહીં. રેન દિન તાર નિર્ધાર સો લગી રહે, કહત કબીર તબ ભક્તિ પાઈ. કે રાત દિવસ ભગવાનનું આપણને અનુસંધાન રહે એ જ ખરેખર સાચા અર્થમાં ભક્તિ કહેવાય. અને એ ભક્તિ ખાંડાની ધાર છે, તલવારની ધાર. કેટલો અઘરો માર કે ભૂખે મારું અને ભોંય સુવાડું, તનકી પાડું ખાલ. એમ કરતા જો મૂકે નહીં તો એને કરું ન્યાલ. પહેલાં તો ભૂખે મારે, કંઈ હોય ને લઈ લે. આ મંદી 2, 5, 10 મોકલે. આ એકમાં થાકી ગયા ને 8, 10 મંદી એટલે શું થાય? પેટને પીઠ બે ચોટી જાય, બે ચોટી જાય. બપોરે શું ખાવું પ્રોબ્લેમ થઈ આવે. ભૂખે મારું અને ભોંય સુવાળો. ઘર બર બધું જતું રહે અને ભોંય સુવાળો. અને જો ભગવાનને ન મૂકીએ તો એને ન્યાલ. જો સુદામાએ
ન્યાલ કરી દીધા ને ભગવાને ખાલી 4 મુઠ્ઠી તાંદુલ ખાધા અને ઝૂંપડું ઉડાડી દીધું. એની જગ્યાએ ભગવાન કૃષ્ણે મહેલ બનાવી દીધો અને કેવો મહેલ, જેવો પોતાનો હતો એવો જ મહેલ બનાવી દીધો. પણ પહેલાં તો ભૂખે માર્યા, મને બધું કર્યું ભગવાને, પણ અંતે ભગવાને એને સુખ આપ્યો. એક એક ભક્તોનું તમે જુઓ કે જુઓ પ્રહલાદે પણ નવ છોડ્યું, નિજ તાત તણું સગ પણ તોડ્યું, દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું, દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું. આ મુક્તાનંદ સ્વામી કહો કે જુઓ પ્રહલાદે પણ નવ છોડ્યું. જુઓ હરિશ્ચંદ્રે હરિ નવ તજ્યા, પર ઘેર વેચાય પ્રભુને ભજ્યા. ત્યારે મોહનના મનમાં રજ્યા. હરિશ્ચંદ્ર રાજા સત્યવાન થઈ ગયા અને કાશીમાં હરિશ્ચંદ્ર ઘાટ છે, ત્યાં એ પોતે રહેતા. હરિશ્ચંદ્ર રાજા એ ઘાટની રક્ષા કરે અને ત્યાં પેલા મળદા આવે ને એની પાસેથી ઉઘરાવે બધું, એ કંઈ કર ઉઘરાવવાનો હોય ને બધા. હવે આવો વેચાઈ ગયા. રાજા હતા, બધું જ એને ત્યાગ કરવું પડ્યું, પણ ભગવાનને છોડ્યા નહીં એને. કે જુઓ કદરજ મહાદુખિયા કાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવ લાવ્યા, ત્યારે મોહનના મનમાં ભાવ્યા. કે જુઓ કદરજ મહાદુખિયા, સુખ દુઃખ એને મનમાં લીધું નહીં અને તો એની પર ભગવાન પ્રસન્ન થઈ ગયા. માટે જગનું સુખ દુઃખ કંઈ પણ આવે એને માયક મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે, તન જાય ધન જાય. આ વાત સાંભળવી સહેલી, જો જાય ત્યારે ખબર પડે, જાય ને ત્યારે ખબર પડે. અત્યારે તો શાંતિથી ગાદલા ઉપર તમે બેઠા, હું પલંગ ઉપર બેઠો છું, એટલે અત્યારે તો વાત કરવામાં કોઈ વાંધો નથી, પણ વાસ્તવિક દ્રષ્ટિએ જ્યારે જાય ત્યારે આવીને આવી સમજણ આપણી રહે, ત્યારે સમજો કે ખરેખર ભગવાનની ભક્તિ આપણે કરેલી છે, ખાંડાની ધાર. ત્યારે આપણને સમજાય. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી. મસ્તક જાય પણ એની ટેક ક્યારેય મૂકે નહીં. એનું નામ સાચા ભક્ત કહેવાય. તમે જો મેડીનો બાળક, જગા મેડી, જામનગર જિલ્લાનું એક ગામ, એની 8મી પેઢી અત્યારે છે. હવે આ જે બાળક હતો એ બાળક એના બાપુજીએ કહ્યું કે તું સ્વામિનારાયણનું નામ છોડી દે. કે ના, સ્વામિનારાયણનું નામ છોડવું નહીં, કે તો હું તને મારી નાખીશ. કે વાંધો નહીં, મારી નાખો, પણ હું સ્વામિનારાયણને નહીં છોડું. અને ખરેખર એનો બાપ હિરણ્યકશિપુથી નહીં ખરાબ ગણાય. જોતર બાંધી અને આગળનું જે ધોંસરું હોય ત્યાં છોકરાને બાંધી દીધો અને ગાડું ઉલાડ્યું અને છોકરો લટકી ગયો. ઘણા ફાંસો આવ્યો અને ત્યાં ને ત્યાં છોકરો મરી ગયો અને બાપને દયાય ન આવી. અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ સમાચાર સાંભળ્યા ગઢડાની અંદર, ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે પ્રહલાદની તો ભગવાને રક્ષા કરી, ત્યારે પ્રહલાદે ભગવાનને રાખ્યા, પણ આ બાળકની અમે જરાય રક્ષા કરી નથી, છતાંય આ બાળકે અમને છોડ્યા નહીં, માટે પ્રહલાદ કરતાં અધિક આ બાળક રહેલો છે. આ શ્રીજી મહારાજે વાત કરી. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન એને છોડ્યા નથી. એની ગાથાઓ એ આપણે ગાઈએ છીએ. માથું જાતા રે મુખનું પાણી નવ જાવે, બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે, પેટ કટારી મારી સન્મુખ ચાલ્યા રે શિર સાટે નટવરને વરીએ. આવા કેટલાય કીર્તનો બતાવવામાં આવેલા છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એવા સાચા સંત ને પ્રાપ્ત કરી અને આ માર્ગે ચાલતા ચાલતા દુઃખ આવે કે સુખ આવે, માન થાય કે અપમાન થાય, આપણી આબરૂ રહે કે આબરૂ જાય, એનો વિચાર કર્યા વિના આ માર્ગની અંદર ચાલુ રાખવું બસ. અને જો એવું ચાલુ રાખીશો તો એક વખત એવો આવશે, ગંતવ્ય સ્થળ જે અક્ષરધામ છે ત્યાં પ્રેમથી આપણે પહોંચી શકીશું. આ શ્લોકની સમાપ્તિ કરી અને ઉપસંહાર, આ વલ્લીનો ઉપસંહાર હવે યમરાજા નચિકેતાને સમજાવી રહેલા છે કે અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ તથા અરસમ
નિત્યમ અગંધવચ્ચયત અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચાય્ય તત મૃત્યુમુખાત પ્રમુચ્યતે. આ શ્લોકની અંદર વાત કરવામાં આવે કે પરમાત્માના બધા વિશેષણો બતાવેલા છે કે પરમાત્મા કેવા છે કે મહતઃ પરમ, અર્થાત આત્મા અને પ્રકૃતિથી ભગવાન પર રહેલા છે. એ પરમાત્માને જો આપણે જાણીએ એ અશબ્દમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ, ભગવાન મન અને વાણીથી પર છે. અસ્પર્શમ, લૌકિક સ્પર્શથી ભગવાનનો સ્પર્શ થઈ શકે એવો નથી. અરૂપમ, આપણા જેવું ભગવાનનું રૂપ નથી, દિવ્ય રૂપ છે. અવ્યયમ, એનો કોઈ દિવસ નાશ થતો નથી. અરસમ, જેની અંદર લૌકિક કોઈ રસ નથી પણ દિવ્ય રસો રહેલા છે. અને રસો વૈસહ, એ તો દિવ્ય રસનું મૂર્તિમાન સ્વરૂપ છે. નિત્ય, હંમેશને માટે રહેનારા. નિર્ગંધત્વમ, નિર્ગંધવત્ત, એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનો લૌકિક ગંધ નથી. અનાદિ અનંત, એ પહેલેથી જ છે, જેનો કોઈ દિવસ અંત આવવાનો નથી. આવા જે ભગવાન નિચાય્ય, એને જાણીને તત એટલે તે ભગવાનના સ્વરૂપને બરાબર ઓળખી મૃત્યુ મુખાત પ્રમુચ્યતે, મૃત્યુના મુખમાંથી આપણે મુકાઈ શકીએ અને ભગવાનની પાસે પહોંચી શકીએ. છેલ્લે અહીંયા આગળ કહે છે કે નાચિકેતમ ઉપાખ્યાનમ મૃત્યુ પ્રોક્તમ સનાતનમ ઉક્તવા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે. કે આત્મજ્ઞાન કેવી રીતે મળે, આત્મજ્ઞાનનું ફળ શું, એ બધું જ આપણે આની અંદર જાણ્યું. હવે આ આખ્યાનનું ફળ કહે છે ઉક્તવા શ્રુત્વા ચ મેધાવી બ્રહ્મલોકે મહીયતે. આને જે કોઈ સાંભળે અને આનું જો કોઈ નિરૂપણ કરે કે તા સંભળાવે, એ બે જણા હૃદયથી પવિત્ર થાય. આ નચિકેતાનું આખ્યાન સાંભળીએ અથવા સંભળાવીએ તો એ બંને જણા હૃદયથી પવિત્ર થાય અને બ્રહ્મલોકમ મહીયતે, અર્થાત બ્રહ્મલોકની અંદર એનો વાસ થાય. અને છેલ્લે આ વલ્લીની અંદર છેલ્લો શ્લોક કહે છે કે યહ ઇમં પરમં ગૃહ્યમ શ્રાવયેત બ્રહ્મ સંસદિ પ્રયતઃ શ્રાદ્ધ કાલે વા તદાનંત્યાય કલ્પતે, તદાનંત્યાય કલ્પતે. કે યહ ઇમં પરમમ ગુહ્યમ, આ કોઈ સામાન્ય નથી હો જ્ઞાન. પરમમ ગુહ્યમ, અતિશય ગુહ્ય કેતા ગુપ્ત જ્ઞાન છે. અને આ જ્ઞાન ક્યાં રજૂ થઈ રહેલું છે કે બ્રહ્મ સંસદી, એટલે કે જ્યાં આગળ બ્રહ્મજ્ઞાનીઓ બધા બેઠેલા છે ને એની સભામાં આ ઉપનિષદોનું જ્ઞાન ચર્ચાય. અને આપણે આ જનરલની અંદર કહેતા આ હરિભક્તોની સભાની અંદર બ્રહ્મવાદીઓ જ્યાં બેઠા હોય, જ્યાં આગળ સતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરો ગિરંતે, આવા જે બ્રહ્મજ્ઞાનીઓ બધા બેઠેલા હોય, જેમ વાતો કરતા હોય બ્રહ્મની, એની વચ્ચે આ જ્ઞાન આપવા જેવું છે. જે આજે આપણે જાહેરની અંદર આ જ્ઞાન છે એનું પાન કરી રહેલા છીએ. પ્રયતઃ શ્રાદ્ધ કાલે વા, કે શ્રાદ્ધ કાળે, અથવા તો આપણું જ્યારે ઘરની અંદર કોઈનું શ્રાદ્ધ આવે ત્યારે પણ આ જ્ઞાન છે એ ઘરની અંદર કોઈ કહે અનંત ફળને માટે આ થાય છે કે એના દ્વારા અનંત ફળની આપણને પ્રાપ્તિ થાય છે. અને આ જ્ઞાન મર્યા પછી આપણને કામ આવે એવું રહેલું છે. એટલા માટે અહીંયા આગળ તદાનંત્યાય કલ્પતે, તદાનંત્યાય કલ્પતે, આનંત્યાય એટલે કે મોક્ષને માટે આ જ્ઞાન રહેલું છે. અને ખરેખર આ જ્ઞાનને જે કોઈ સાંભળે એ મોક્ષને પ્રાપ્ત કરી શકે. તો પ્રથમ અધ્યાયની અંદર આ તૃતીય વલ્લી એને આપણે સમાપ્ત કરીએ છીએ. હવે આ એનો ઉત્તરાર્ધ એટલે કે દ્વિતીય અધ્યાયની અંદર પણ 3 વલ્લી રહેલી છે. એ 3 વલ્લીમાંથી આગળ આપણે નિરૂપણ
એ સાંભળીશું આવતા શનિવારે આગલી વલ્લીની અંદરમાંથી આપણે નિરૂપણનો લાભ લેશું. બીજા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીશું. અહીંયા આગળ કઠોપનિષદનો એક અધ્યાય પૂરો થયો, હવે એક અધ્યાય બાકી છે, પરંતુ બીજો અધ્યાય બહુ જ નાનો રહેલો છે અને થોડાક પ્રવચનમાં બીજો અધ્યાય સમાપ્ત થાય એવો રહેલો છે. તો અહીંયા આગળ આ જ્ઞાન આપણે સાંભળ્યું. હવે આગળ એનો વિસ્તાર બતાવી રહેલા છે, જે વિસ્તાર આપણે આવતા શનિવારે એ સાંભળીશું. ખરેખર આપણા એક મોટા સદભાગ્ય કહેવાય કે આજે કડી કાળની અંદર આજે ઉપનિષદોનું જ્ઞાન આપણે સાંભળી રહેલા છીએ. અને ઉપનિષદો એટલે વેદો, વેદોનું આપણે જ્ઞાન સાંભળીએ છીએ. મહારાજે પણ વચનામૃતમાં કહેલું છે કે વેદની ક્યાંય પારાયણ થતી નથી, પરંતુ અહીંયા આગળ આપણે વેદની પારાયણો સાંભળી રહેલા છીએ. કારણ કે મહારાજે કહ્યું વેદના અર્થ અઘરા છે, પણ વરાછાના હરિભક્તો બહુ પાવરફુલ છે અને બધા જ્ઞાની રહેલા છે, એટલે વેદોના અર્થ પણ બરાબર સમજી શકે એવા છે. એટલા માટે આપણે વેદની પારાયણ છે અહીંયા આગળ કરી રહેલા છીએ. તો મહારાજને પ્રાર્થના કરીએ કે આવું વૈદિક જ્ઞાન એ ગાતા ગાતા એનું પાન કરતા કરતા આને બરાબર સમજી અને અંતિમ ભગવાનના દિવ્ય ધામના અધિકારી બની શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સાચા હરિભક્તની સમજણ એ આપ એ આપ એ આપ એ આપ એ આપ એ આપ એ આપ